ઓકે, તો આપણે કયા પ્રશ્ન સુધી ભણ્યા હતા છેલ્લે? ઓકે, આપણે આગળથી ભણવાના છે. પ્રક્રિયા, આપણે ચેપ્ટર જે છે એનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર. હવે જો સિમ્પલ રીતે હું તમને ત્રીજા જ પ્રશ્નની વાત કરું કે આ રાસાયણિક સમીકરણ કઈ રીતના લખાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ તો સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા લખવા માટે વચ્ચે તીર આવે. તીરની જે ડાબી બાજુ છે એને પ્રક્રિયકો કહેવાય. જેમની વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયકો કહેવાય. અને પ્રક્રિયકો પ્રક્રિયા કર્યા પછી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જે બને એને નિપજ કહેવાય. અને જે નિપજ બને એને આપણે કઈ બાજુ મૂકીએ છીએ? જમણી બાજુ. આટલું આવડી ગયું? ઓકે. હવે જો સમજો, રાસાયણિક સમીકરણ લખવું તો અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? આવો પ્રશ્ન પૂછાય તો સમજો, આપણે એક પ્રવૃત્તિ કરી હતી, એટલે ધ્યાન આપજો. પ્રવૃત્તિ શું હતી? તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લીધી આપણે અને એને બર્નર પર શું કરી? ગરમ કરી. તો એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવવાથી સફેદ કલરનો પાવડર મળે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, રાખ આપણે કહીએ ને એવી રીતના. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો આપણે આ જે પ્રક્રિયાનું વર્ણન કર્યું ને એને સીધું શબ્દોમાં લખવું હોય અથવા ટૂંકમાં લખવું હોય તો કઈ રીતના લખાય? તો કે રાસાયણિક પ્રક્રિયા સમીકરણથી લખાય. શાનાથી લખાય? રાસાયણિક પ્રક્રિયા સમીકરણ. તો જો મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, યાદ છે ને આપણે ધોરણ 9 માં ભણીને આવ્યા. તે છતાં હું તમને પાછળના લેક્ચર આપીશ, એ તારે જોવાના. તો એમાં મેં કાલે ધોરણ 9 નું ખાસ ભણાવ્યું હતું. અને ધોરણ 9 માંથી મેં તમને ટેબલ ને કોઠા ભણાવ્યા હતા. કાલનો લેક્ચર હું તમને મોકલીશ. હવે આવશે. એકચ્યુઅલીમાં તું છે ને આજે ફોર્મ ભર્યું એટલે ગ્રુપમાં એડ થઈ જઈશ. પછી તને પછી જ આવવાની છે એટલે તને ખબર પડી જશે. તો આ મેગ્નેશિયમની સંજ્ઞા શું છે બેટા? Mg. ઓક્સિજનની સંજ્ઞા શું છે? O2. આ મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ યાદ રાખવાનું છે. અને જેમણે ભણેલા છે એમને જૂનું લાગશે, જે નથી ભણેલા એમને થોડું નવું લાગશે. આ યાદ રાખવાનું. બેટો માંગે કાર સ્કૂટર તો બાપ રોએ. રોવે ને બિચારો બાપ. શું કરે? ક્યાંથી લાવે પૈસા? કોરોના ચાલે છે એવું કહે છે પપ્પા. પૈસા નથી, કોરોના ચાલે છે. ઓકે. તો બેટો માંગે કાર સ્કૂટર બાપ રોए. બે यानी कि बी मांगे Mg, कार Ca, स्कूटर Sr, बाप रोए. संज्ञाओं आवड़ी गई. આ બેરિલિયમની સંજ્ઞા છે, બેરિલિયમ ધાતુ. આ મેગ્નેશિયમની સંજ્ઞા છે, આ કેલ્શિયમની છે, આ સ્ટ્રોન્સિયમ છે, આ બેરિયમ છે અને આ રેડિયમ છે. એમાં ખાસ તમારે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને બેરિયમ આવશે. સ્ટ્રોન્સિયમ, રેડિયમ બહુ આવે નહીં. આ બધાના માથે +2 આવે. શું આવે? +2. એટલે જોજો હો કઈ રીતના સૂત્ર બને. Mg ના માથે શું આવ્યું? +2 આવ્યું. અને ઓક્સિજન છે બેટા, ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? હાહી લી બેબો કાના ઓફની સો મે એસી પોષક લો આપો કે ભણ્યા હશો 9માં. તો આના પરથી હા હી લી બે બો કા ના ઓ ઓક્સિજન કયો આવ્યો? 5 ને 3 8. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે એના અંદર 8 ઇલેક્ટ્રોન છે. અને ઇલેક્ટ્રોનને ધોરણ 9 માં આવી રીતના ગોઠવતા હતા, યાદ છે? 2 6. હવે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 8. એની જગ્યાએ કેટલા છે? 6. તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2. એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લઈને માઇનસ બની જાય. જે ઇલેક્ટ્રોન લે માઇનસ બને, જે ઇલેક્ટ્રોન ગુમાવે ધન બને. આ એક Mg+2 છે અને આ એક O2- છે. બંને ભેગા થાય તો શું બને? MgO. શું બને? MgO. સીધું એક Mg અને એક O તો શું બને? MgO. શું બને? MgO. વાત સમજાઈ ગઈ? તો Mg+O2 gives MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. જે રાસાયણિક સમીકરણના દરેક તત્વની પરમાણુય સંખ્યા સમાન ન હોય, એટલે આપણે આ સમીકરણ બનાવ્યું. હવે આમાં જુઓ, ડાબી બાજુ Mg કેટલો છે પણ જમણી બાજુ Mg કેટલો છે? 1. ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે? અહીંયા ઓક્સિજન પરમાણુ કેટલો છે? તો આ ઓક્સિજન પરમાણુ અહીંયા 2 છે પણ અહીંયા 1 છે, સરખા નથી. તો જે રાસાયણિક સમીકરણના દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને શું કહેવાય? અસંતુલિત. બંને બાજુ સંખ્યા સરખી ના હોય તો તેને શું કહેવાય? અસંતુલિત. જેમ કે આપણે ઉદાહરણ પણ આપ્યું. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી, કારણ કે પરમાણુઓ જ સરખા નથી તો પરમાણુનું દ્રવ્યમાન એટલે દળ સરખું હોવાનું નથી. અને આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમ દહનનું માળખાકીય એટલે કે કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. હે ને? જો આપણી શરીરની રચના શું? તો કે આપણા શરીરની રચના આપણા કંકાલ પર આધારિત છે. ખબર ને? આપણું જેવું હાડપિંજર હોય એવો શરીરનો બાંધો હોય.
હા કે ના? તો એવી રીતના આ સમીકરણનું કંકાલ સ્વરૂપ થયું. સંતુલિત નથી, પરંતુ કેવું સ્વરૂપ થયું? કંકાલ. હવે એમાં સુશોભન કરો. મારું હાડપિંજર મૂકી દો, ગમે જોવાનું? પણ એમાં પછી સુશોભન થાય. ચામડી આવે, આંખ આવે, વાળ આવે, બરાબર છે? પછી કંઈક આપણને ગમે. તો એવું આ કંકાલ સ્વરૂપ છે. હવે આની અંદર સુશોભન કર્યા કરવાનું. અસંતુલિત છે, એમાંથી કયા સ્વરૂપમાં લઈ જવાનું? સંતુલિત. ખાલી મેગ્નેશિયમ છે, એની જગ્યાએ એની બાજુમાં ઘન સ્વરૂપનો S લખવાનો, સોલિડનો. એવી રીતના આગળ આપણે ડિટેલ સમીકરણ જોઈશું. તો જો અસંતુલિત સમીકરણમાંથી આપણને કઈ વધારે માહિતી મળતી નથી, એટલે આપણે કયા સ્વરૂપમાં ફેરવવું જરૂરી છે ને? સમતુલિત. કયા સમીકરણમાં ફેરવવું જરૂરી છે? સમતુલિત. તો સમતુલિત રાસાયણિક સમીકરણ, સમતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. સમતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ નીચે મુજબ છે. એક, સમતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય. જેમ જો તમે દળ જે છે ને, દળ તમે ગ્રામ કિલોગ્રામમાં માપો છો, ખબર છે? લંબાઈ ખબર છે તમને શામાં માપો છો? સેન્ટીમીટર, મીટર. તાપમાન શામાં માપો છો? સેલ્સિયસ, કેલ્વિન માપો છો ને? એવી રીતના બેટા જથ્થો, પદાર્થનો જથ્થો મોલમાં મપાય છે. શામાં મપાય છે? મોલ. આ મોલ શું છે તમને જાણવું હોય તો તમે ધોરણ 9માં અંક ભણીને આવ્યા છો. વસ્તુ એ છે કે તમને યાદ નથી, એટલે હવે હું મારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું છું. એના માટે આખું ચેપ્ટર તો પાછું 9માં તો જવાય નહીં, પરંતુ તમે ધોરણ 9માં ભણીને આવ્યા છો. પણ ન જ યાદ હોય તો જેમ દળનો એકમ શું છે? દળ શામાં માપો છો? ગ્રામ, કિલોગ્રામમાં. એમ પદાર્થનો જથ્થો શામાં માપવામાં આવે છે? મોલ. બરાબર? એટલે કેટલા જથ્થો મેગ્નેશિયમનો, ધ્યાન આપજો, કેટલો જથ્થો મેગ્નેશિયમનો કેટલા જથ્થા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને કેટલો જથ્થો મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવશે, એટલે કે કેટલા મોલ મેગ્નેશિયમના કેટલા મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને કેટલા મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. જથ્થાની જગ્યાએ હું મોલ બોલ્યો. તો એ આપણને સમીકરણ પરથી મળે. કયા સમીકરણ પરથી મળે? સંતુલિત સમીકરણ પરથી મળે. એટલે સંતુલિત સમીકરણનું મહત્વ શું છે પહેલા તો એ સમજો. તો આપણને એ શું બતાવે છે? પ્રક્રિયકોના નિપજોના કેટલા મોલ છે. મોલની જગ્યાએ બીજું શું વાપરી શકો? તો તમે સંતુલિત સમીકરણ પરથી એ નક્કી કરી શકો કે કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે, તે જાણી શકાય છે. તે આપણે જાણી શકીએ છીએ. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ વિશે જાણી શકીએ. પ્રક્રિયકો અને નિપજોની કઈ સ્થિતિ વિશે જાણી શકીએ છીએ? ભૌતિક સ્થિતિ વિશે જાણી શકીએ છીએ. ત્રણેય માહિતી આપણને મળે. કેટલા મોલ વપરાયા, કેટલો જથ્થો પ્રક્રિયકનો વપરાયો, કેટલી નિપજનો જથ્થો મળ્યો, અથવા એમની ભૌતિક પરિસ્થિતિ શું છે, કયો ઘન પદાર્થ છે, કયો પ્રવાહી છે, કોણ વાયુ છે, એ વિશે આપણે જાણી શકીએ સંતુલિત. અને પૂછાતો પ્રશ્ન છે 2 માર્ક્સમાં, યાદ રાખશો ને ત્રણેય મુદ્દા? ઓકે, ચલો. હવે પ્રશ્ન એમ છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? અસંતુલિત સમીકરણ મેં કીધું કંકાલ સ્વરૂપ છે, એની અંદર સુશોભન કરવું પડે. એટલે કે અસંતુલિતમાંથી કયા સ્વરૂપમાં લઈ જવું પડે? સમતુલિતમાં. તો પ્રશ્ન એમ થાય કે સંતુલિત કેમ કરવું જોઈએ અને સંતુલિત કરવું આવશ્યક કેમ છે? તો સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. અગર સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો એરો આપણે વચ્ચે તીર મૂક્યું હતું, એની ડાબી બાજુ પ્રક્રિયકો અને એની જમણી બાજુ નિપજો. આ બંને બાજુની પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. દળ સંચયના નિયમ પરથી, દળ સંચયનો નિયમ અથવા દળ સંરક્ષણ, ઘણી વખતે સંરક્ષણ વપરાય છે. એનો મતલબ શું છે ખબર છે? પ્રક્રિયકોનું શરૂઆતમાં જેટલું દળ હોય ને એટલું જ દળ નિપજનું મળવું જોઈએ. સમજ પડી ગઈ? કારણ કે દળને તો આપણે ઉત્પન્ન ન કરી શકીએ, કે એનું નાશ ન કરી શકીએ. દળ જેટલું પ્રક્રિયકોનું હોય એટલું શાનું મળવું જોઈએ? નિપજ. તો દળ સંચયના નિયમ મુજબ દળનું સર્જન કે વિનાશ થઈ શકતો, તમે કોઈ દળનું સર્જન ના કરી શકો, તમે દળનું વિનાશ ન કરી શકો. ખાલી પ્રક્રિયકોમાંથી નિપજોમાં ફરી જશે, પણ દળ કેટલું રહેશે? એટલું ને એટલું. ધ્યાન આપવાનું, પુરવવાનું. અને તો એટલું ને એટલું રહેશે. કહેવાનો મતલબ 100 ગ્રામ પ્રક્રિયકો લીધા હોય તો નિપજ પણ કેટલા ગ્રામ મળવી જોઈએ? 100 ગ્રામ મળવી જોઈએ. વાત સમજાઈ? આને દળ સંચયનો નિયમ કહેવાય. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે? સમાન. પરિણામે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી રાખવી જોઈએ? જરૂર સંખ્યા સમાન રાખવી તે જરૂરી છે. કારણ કે આપણે બધાને ખબર છે દળ સંચયનો નિયમ, જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે ને, એવી રીતના દળ સંરક્ષણનો નિયમ કે પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. દળનું તમે સર્જન કે વિનાશ કરી શકતા નથી. બરાબર છે? અને એટલા માટે પ્રક્રિયા સમીકરણમાં ડાબી બાજુ જેટલા
પરમાણુ હોય ને એટલા જ જમણી બાજુ નિપજ તરફ હોવા જોઈએ, અને આમ પ્રક્રિયા સમીકરણનું સંતુલન કરવું જરૂરી છે. દાખલા તરીકે તમે અહીંયા જુઓ Zn વત્તા H2SO4, થોડું વધારે ના વિચારો તો પણ ચાલશે. આ પ્રક્રિયા સમીકરણ આપણે આગળ ભણવાના જ છીએ આ ચેપ્ટરમાં. Zn એટલે ઝિંક ધાતુ છે, અને આ H2SO4 એટલે હાઇડ્રોજન સલ્ફેટ ને બોલવાનું, આને બોલવાનું સલ્ફ્યુરિક એસિડ. બધામાં પેલી મેથડ નહીં વાપરવાની, પોતાના નામ પણ હોય. તો આનું નામ શું યાદ રાખવાનું છે? સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે. તો આ ઝિંક ધાતુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે બેટા, તો ZnSO4, અહીંયા બોલવાનું ઝિંક સલ્ફેટ. આનું નામ Zn એટલે ઝિંક અને SO4 નું નામ થાય સલ્ફેટ. તો ઝિંક સલ્ફેટ વત્તા કયો વાયુ મળે છે? હાઇડ્રોજન. અત્યારે યાદ રાખી શકો, અને આ ના લખવું હોય તો તમે જે ભણીને આવ્યા છો એ યાદ રાખી શકો. Mg વત્તા O2, શું ભણીને આવ્યા છો? MgO. પણ અહીંયા O2 છે એટલે આપણે અહીંયા 2 વડે ગુણવું પડે. તો O2 થયા તો Mg પણ કેટલા છે? 2. તો આપણે અહીંયા પણ કેટલા વડે ગુણવું પડે? 2. આ સંતુલિત સમીકરણ થઈ ગયું. સમજ પડી ગઈ? તમે પ્રક્રિયાનું સંતુલિત કેમ કરવું આવશ્યક છે એટલે તમારે સંતુલિત લખવું જરૂરી છે. આ પ્રક્રિયા સમીકરણ આગળ હું શીખવાડવાનો છું, કઈ રીતના નિપજ બને છે. એ લખો તો પણ સાચું છે, કોઈ ખોટું નથી. નીચે કોઈ પણ સમીકરણનું ઉદાહરણ આપી શકો, પણ કેવું હોવું જોઈએ? સંતુલિત. બંને બાજુ સંખ્યા સરખી. હવે જુઓ, સંતુલિત કરવા માટે આપણે કોઈ મોટો નિયમ કે મોટા સ્ટેપ નથી કર્યા. જોજો, સમજજો. પહેલા આપણે Mg વત્તા O2 gives MgO તો ભણ્યા હતા. પછી અહીંયા ઓક્સિજન 2 હતા એટલે આને 2 વડે ગુણ્યું તો 2 ઓક્સિજન થઈ ગયેલ. અહીંયા 2 Mg થયા તો આપણે આને પણ 2 વડે ગુણ્યું એટલે 2 Mg થઈ ગયા. બંને બાજુ સંખ્યા સરખી કરી દીધી. જ્યારે સંતુલિત કરવાનું થાય છે ત્યારે આપણે બહુ મોટી થિયરી વિચારતા નથી, પણ સંતુલિત કરવાના જે સ્ટેપ છે એની થિયોરી પૂછાય ત્યારે આપણે બહુ મોટી થિયોરી લખવી પડે છે, અને એટલા માટે 7મો પ્રશ્ન MP છે. બરાબર. 7મો પ્રશ્ન શું છે કે Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2. આ રાસાયણિક પ્રક્રિયા સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો? તબક્કાઓ, સ્ટેપ્સ દ્વારા તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે. આવડી ગયો? હું તમને આ જ સમીકરણથી સમજાવું છું. કદાચ પરીક્ષામાં કોઈ ટ્વિસ્ટ કરવું હોય તો બીજું કોઈક સમીકરણ આપીને પણ પૂછે, પરંતુ આ પ્રશ્ન એટલા માટે વધારે પૂછાઈ શકે આનો આ જ, કારણ કે ચોપડીમાં આ જ છે. તમે જોજો, ચોપડીમાં ચેપ્ટર વાંચશો ને તો આ જ સમીકરણથી સમજાવેલું છે. હવે જો આપણી જોડે શું છે? રાસાયણિક સમીકરણ Fe એટલે લોખંડ વત્તા પાણી એટલે કે ભેજ. ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે. ખબર છે તમને? તો આ બીજું કંઈ નહીં, આ કાટ છે. Fe3O4 લોખંડનો ઓક્સાઇડ છે, જે કાટ છે. Fe એટલે લોખંડ થાય, યાદ રાખવાનું. વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો તમે અહીંયા જુઓ કે Fe 1 છે, અહીંયા Fe કેટલા છે? 3. અહીંયા ઓક્સિજન 1 છે, કશું ના લખેલું એટલે 1. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 2. હાઇડ્રોજન એટલા જ સંતુલિત છે, બાકી કશું સંતુલિત. એટલે આખું પ્રક્રિયા સમીકરણ અસંતુલિત કહેવાય. એને આપણે સંતુલિત કરવાનું છે. એટલે સૌથી પહેલા સોપાન 1, તબક્કો 1, સ્ટેપ 1 કઈ રીતના કરીશું આપણે? તો સૌથી પહેલા તો આ સમીકરણ લખવાનું અને બધાને બોક્સ કરી દેવાના. બોક્સ એટલા માટે કરવાના કે તમે ભૂલે ચૂકે આવું ના કરો કે અહીંયા Fe3 છે, અહીંયા 3 લખી નાખો. અહીંયા ઓક્સિજન 4 છે, અહીંયા 4 લખી નાખો. એ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે જો બેટા, અગર H2O હોય તો આ પાણી કહેવાય. પાણી, પાણીનું અણુસૂત્ર શું છે? H2O, વોટર, પાણી. ખબર ને? એટલે H2O કહેવાય. પરંતુ બેટા જો તમે H2O2 લખો તો આ બદલાઈ જાય. આ થઈ જાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ થઈ જાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને આના અને પાણીના ગુણધર્મો અલગ છે. બંને અલગ અલગ દ્રવ્યો છે, સરખા નથી. એટલે બંનેનું અણુસૂત્ર પણ અલગ અલગ છે, H2O અને H2O2. એટલે તમે જ્યારે અહીંયા નીચે આવું લખો મતલબ કે અણુસૂત્ર બદલાઈ જાય, અને આપણે અણુસૂત્ર પદાર્થ બદલવાનો નથી. એટલે તમે અહીંયા નીચે ના લખો, એટલા માટે આપણે એને શું કરી દીધું? બોક્સ. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ બધા સૂત્રોને શાના મૂકવામાં? ખાનામાં મૂકવા. અને સંતુલિત સમીકરણ વખતે ખાનાની અંદર કોઈ જ ફેરફાર ના કરો. સમજ પડી ગઈ? બીજું સોપાન, અસંતુલિત સમીકરણના તત્વોના પરમાણુની શું કરો? સંખ્યાની ગણતરી કરો. તો તમે અહીંયા જુઓ, આની ડાબી બાજુ, આની ડાબી બાજુ કયા કયા તત્વો છે? FeH અને O છે ને? FeH અને O. તો ડાબી બાજુ Fe કેટલું છે? જમણી બાજુ કેટલા છે? ઓકે. હાઇડ્રોજન ડાબી બાજુ કેટલા છે? જમણી બાજુ કેટલા છે? બરાબર. અહીંયા ઓક્સિજન કેટલો છે? અહીંયા કેટલો છે? આપણે કોઠો બનાવી દીધો. હવે આપણે એમાં જોયું, સોપાન 3 માં જઈશું. 2 માં આપણે કોઠો બનાવ્યો. હવે અલગ નેક્સ્ટ સ્ટેપમાં જઈએ.
તો હવે આમાં કોને સૌથી પહેલા સંતુલિત કરીએ? હાઇડ્રોજન તો સંતુલિત છે જ. Fe અને કોને સંતુલિત કરવાનું છે? ઓને, લોખંડ અને ઓક્સિજનના પરમાણુ. તો હવે હું લોખંડને કરું કે ઓક્સિજનને પહેલા સંતુલિત કરું? પ્રશ્ન છે ને મૂંઝવતો. તેના માટે નિયમ છે કે વધુ પરમાણુ ધરાવતા સંયોજનને પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને શું કરો? સમતોલિત. તો તમે આ સમીકરણમાં જુઓ, આમાં બોક્સની અંદર કેટલા પરમાણુ? 1. આમાં 2 અને 1 ટોટલ કેટલા પરમાણુ? આમાં 3 અને 4 કેટલા પરમાણુ? 7. અને આમાં કેટલા પરમાણુ? 2. બધાને બોલતા શીખવાડ્યું છે પણ ખબર નહીં બોલવાનું કેમ બંધ થઈ જાય છે. પંકજ, હા જીલ, અને તારે આજે લડીશ નહીં પણ કાલથી લડીશ. થોડું બોલવાનું ને બેટા. હું પૂછું છું કેટલા કેટલા, તો હું કોને મારા માટે પૂછું છું? કોના માટે પૂછું છું? અને તમે એનો જવાબ આપશો તો તમને ખબર પડશે. ધ્યાન પૂરવાશે. देखो, ધ્યાન આપવા માટે તો એક તો તમારી સામે ડિસ્પ્લે મૂકી આપી. મારી સામે કશું છે? આમ મારી સામે છે, મારે આમ જોવું પડે. તમને મોટી ચેર આપી, બે ગાદી મૂકી આપી ને, ખુરશીમાં તો ગાદી હતી જ ને, ઉપરથી બીજી ગાદી મૂકી આપી કે નહીં? અને તમે તો ઓડા જ આવ્યા અડધો પોણો કલાક પહેલા, અને હું સવારનો 2 વાગ્યા બપોરનો છું. મેં લીધી કોઈ ખુરશી? હે? તો તમને ફેસિલિટી આપી તો તમે બોલાતું નથી યાર. હવે નહીં બોલ્યા તો માર પડશે. ચલો, તો આમાં કેટલા હતા? 7. આમાં કેટલા હતા? 2. આમાં હતો 1. આમાં હતા 2 ને 1 3. ઓકે, વધારે કયા છે? 7. કયા વધારે છે? 7. H2O 7 વધારે છે, એટલે આને પસંદ કર્યું. તો આમાં 2 પાછા આવી ગયા, એક Fe અને એક O. પ્રશ્ન તો તેનો ત્યાં જ રહ્યો ને. એટલે હવે આમાં કોના વધારે છે? Fe ના કે O ના પરમાણુ? તો સૌથી પહેલા યસ, સંયોજન પસંદ કરવાનું, સૌથી વધારે વાળું. અને એની અંદર સૌથી વધારે કોણ છે? તો કે O. એટલે આપણે હવે સૌથી પહેલા ઓક્સિજનને સંતુલિત કરવાનો છે. વાત સમજણ પડી? એટલે વધુ પરમાણુ ધરાવતા સંયોજનને પસંદ કરો ને તેમાં રહેલા તત્વોને સમતુલિત કરો. એમાં આપણા પાસે એમાં 2 તત્વો હતા, Fe અને O. એમાં કોને પસંદ કર્યો? O. તો Fe3O4 માં રહેલા ઓક્સિજનને પ્રથમ સંતુલિત કરીએ. તો સૌથી પહેલા આપણે જોયું કે શરૂઆતમાં ઓક્સિજનમાં 1 ડાબી બાજુ અને 4, જો 1 અને 4, 1 શામાં હતો? H2O માં, અને 4 શામાં હતો? Fe3O4 માં. તમે નાનાને મોટું કરી શકો. નાનાને મોટું કરવા માટે એને ગુણવું પડે. તો 1 અને 4 માં નાનું કોણ? અને 1 ને કેટલા વડે ગુણો તો 4 આવે? તો 1 ને 4 વડે ગુણવા. 4 ને ગુણવાની જરૂર નથી. ભલે ભાઈ એમને બતાવ્યું, આપણે શું કામ ડાપણ કરવા? 4 ને 4 લખવા દો ને, ગુણ્યા 1 નથી લખવું. બરાબર છે? એટલે સંતુલિત કરવા માટે આપણે 1 ને કેટલા વડે ગુણીશું? 4. એટલે આપણું આ જે સમીકરણ હતું ને બોક્સ વાળું, એ બોક્સ વાળું સમીકરણ મેં અહીંયા કોપી કર્યું, જોયું? અને આ H2O ની આગળ શું મૂકી દીધું? સમજ પડી ગઈ? બોલો કોઈ ડાઉટ? એ માટેની અહીંયા કેટલીક હિસ્ટ્રી છે, યાદ રાખવાનું કે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે જ આપણે રાસાયણિક સૂત્રને સામા મૂકી દીધું? બોક્સમાં. અને આપણે બોક્સની અંદર કશું મૂકીશું નહીં. જે કંઈ મૂક્યો 4, એ ક્યાં મૂક્યો? બોક્સની બહાર ગુણાકાર. વાત સમજણ પડી? હવે કંઈક ભણો છો એમ લાગે છે ને. ફટાફટ કેવા જવાબ આવે છે. ગુડ, સરસ. જેમ કે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા હોય તો ધ્યાન આપો, H2O ની આગળ 4 લખાય. આવી રીતના H2O ની આગળ શું લખાય? 4. આજે આ મારો અંગૂઠો આંગળી ફરે ને એને તો છોડવાની જ નહીં તમારી. નજરો ત્યાં જ ટીકાઈ રાખવાની. અર્જુનનું લક્ષ્ય હતું ને, પંખીની આંખ, એમ તમારે આખી સ્ક્રીનમાં આંગળીને શોધવાની. અને આ સિવાય કશું શોધવાનું નહીં. તો આ H2O ની આગળ કેટલા મૂક્યા? 4. એવું નહીં લખવાનું H2O પછી અહીંયા 4 નહીં લખવાનું. ના પાડી મેં એવડે કે એવું નહીં લખવાનું કે H2O ને બોક્સ કરીને નીચે 4. એ બધું ખોટું છે. ક્યાં મૂકવાના? આગળ ગુણાકારમાં, સહગુણક તરીકે. વાત સમજ પડી ગઈ? આ બધું તમારે જણાવવું પડશે જ્યારે આ પ્રશ્ન પૂછાશે. એક પણ લીટી કે એક પણ શબ્દ કાપચી નહીં મારવાનું. ચલો, આવડ્યું એટલા સુધી? પણ આવું કરતા શું થયું તમે જોજો. ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા. ઓક્સિજન અહીંયા 4 અને ઓક્સિજન અહીંયા 4. પણ Fe તો પહેલેથી અસંતુલિત હતા જ. પણ હાઇડ્રોજન 2 હતા ને, એ બગડી ગયું સંતુલન. જો અહીંયા કેટલા? 4 નહીં હો. હવે જોજો, હા, આ H2 છે એવા આગળ 4 છે, એટલે 4 દૂની કેટલા કહેવાય? 8. અને અહીંયા પણ કેટલા છે? 2. એટલે હવે કોનું સંતુલન બગડી ગયું? હાઇડ્રોજનનું. જે પહેલા સંતુલિત હતું એ બગડી ગયું. એટલે આ મેથડને ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. ટ્રાય કરો, એરર આવશે. અને એટલે તમારે ટ્રાય કરવાનો, ભૂલ સુધારવાની, ટ્રાય કરવાનો, ભૂલ સુધારવાની. એટલે શરૂઆતમાં હાઇડ્રોજન તો સંતુલિત હતા, પરંતુ આપણે કોને સંતુલિત કરવા ગયા? ઓક્સિજનને.
તો હાઇડ્રોજનનું સંતુલન બગડી ગયું. એટલે હવે આ સમીકરણમાં ઓક્સિજન સંતુલિત છે, ખાલી હાઇડ્રોજન અને લોખંડ છે નહીં. હવે બીજું જુઓ, અહીંયા લોખંડ 1 છે, અહીંયા 3 છે, અહીંયા હાઇડ્રોજન 8 છે અને અહીંયા હાઇડ્રોજન 2 છે. વધારે કોણ? 8. વધારે કોણ? 8. એટલે કોને પસંદ કરીશું આપણે? હાઇડ્રોજનને. કોને પસંદ કરીશું? હાઇડ્રોજનને. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીશું. જો સમીકરણમાં હાઇડ્રોજન અને Fe બંને સંતુલિત નથી. આપણે પ્રથમ કોને સંતુલિત કરીશું? હાઇડ્રોજનને. અને એને સંતુલિત કરવા માટે જમણી બાજુએ કેટલા વડે ગુણો? 4. કારણ કે શરૂઆતમાં જો 4 H2O માં કેટલા હાઇડ્રોજન હતા? 8. અને H2 માં કેટલા હતા? 2. નાનાને મોટું કરી શકાય. તો 2 ને કેટલા વડે ગુણો તો 8 થાય? 2 ને 4 વડે. 2 ને કેટલા વડે ગુણવાનું? 4. સરસ. થોડુંક ધ્યાન આપીને બેટા, બહુ તાણ ન કરીશ. બરાબર છે? તો 2 ને 4 વડે ગુણીશું તો 8 થઈ જશે. આ બાજુ પણ 8 હતું. એટલે પેલું સમીકરણ કોપી કરી લીધું, અહીંયા ખાલી વધારાનો શું મૂકી દીધો? આગળનું સમીકરણ આવી હતું ને 4 વાળું, કોપી કર્યું, અહીંયા 4 મૂકી દીધું. એટલે હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. ઓક્સિજન તો બેલેન્સ જ છે, કશું થયું નથી. હવે કોણ બાકી રહ્યું? Fe, લોખંડ. બરાબર છે ને? આયન પણ કહેવાય, લોખંડ પણ કહેવાય, Fe પણ કહેવાય, ફેરસ પણ કહેવાય. બધા એના નામ છે. ઓકે, તો આ આયન જે છે, આયન ઇંગ્લિશ નામ છે, ફેરસ એ ગ્રીક લેટિન શબ્દ છે અને લોખંડ ગુજરાતી શબ્દ છે. ઓકે, અને Fe એની સંજ્ઞા છે. તો હજુ આયન સંતુલિત નથી અને આયનને સંતુલિત કરવા માટે અહીંયા 3 છે અને અહીંયા 1 છે. તો 1 વાળાને કેટલી વડે ગુણવું પડે? આ 1 ડાબી બાજુ છે એટલે ડાબી બાજુએ કેટલા વડે ગુણો? 3. એટલે ઉપરનું સમીકરણ કોપી મારો ને અહીંયા 3 વધારાનો આવી ગયો. હવે બધું સંતુલિત થઈ ગયું. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે બંને તરફના તત્વોની પરમાણુની શું કરીશું? ગણતરી કરીશું. તો જો હવે બોક્સ કાઢી મૂકો, કારણ કે બોક્સ તો આપણે એટલા માટે દોર્યા હતા કે નીચે ના લખી દઈએ. બોક્સની હવે જરૂર નથી. એટલે 3 Fe વત્તા 4 H2O, Fe3O4, 4 H2. 3 Fe, 3 Fe ગણતરી કરજો. 4 ઓક્સિજન, 4 ઓક્સિજન, 4 દુની 8 હાઇડ્રોજન, 4 દુની થઈ ગયું સંતુલિત બંને બાજુ. સમીકરણમાં બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી છે? અને એટલા માટે આ સમીકરણને કયું સમીકરણ કહેવાય? સમતોલિત સમીકરણ કહેવાય છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ. મેં ટ્રાયલ એન્ડ એરર બોલ્યો તો આ લોકો શું લખે છે? હિટ એન્ડ ટ્રાયલ. મતલબ ગુણો અને ટ્રાય કરીને જુઓ કે સરખું બન્યું કે નહીં. પાછું ગુણો, ટ્રાય કરીને જુઓ ને છેલ્લે સરખું બની જશે. સમજ પડી ગઈ? ઓકે. અને આ છે ને સીધું સીધું નહીં આવડે, પ્રેક્ટિસ કરવાથી આવડશે. ઘણી વખત અસંતુલિત સમીકરણો તમને આપેલા હશે ને સંતુલિત કરો એવું પૂછશે. જેમ કે તમને હમણાં સમજાવ્યું કે Mg વત્તા O2 gives શું આપેલું છે? MgO. આને સંતુલિત સ્વરૂપે લખો. ખાલી સંતુલિત સ્વરૂપે લખવાનું છે. એવું પૂછાય કે આને તબક્કાવાઇઝ સંતુલિત કરવો અને સમજાવો તો આવી રીતના સમજાવો. ખાલી સંતુલિત સ્વરૂપે લખો તો પછી બાજુવાળામાંથી લખો તો કોઈ ઇસ્યુ નથી. ખાલી સંતુલિત હોવું જોઈએ, હે ને? પણ આપણે બાજુવાળાનો સહારો લેવાનો નહીં, આપણે આપીશું. આપવામાં બધા ચિંગુસ. ઓકે, તો આપણે શું કરીશું? આપણે કઈ રીતના કરીશું? અહીંયા ઓક્સિજન 2 છે એટલે આને કેટલા વડે ગુણીશું? 2. તો Mg કેટલા થઈ ગયા? 2. તો આને કેટલા વડે ગુણીશું? આમ ફટાફટ કરી દઈશું. પછી એમ આપણે થિયોરી લખવાની નથી. એમને આના સાથે મતલબ છે, આવું લખેલું હોય તો સાચું જો. તો ખાલી સંતુલિત કરો એવું લખેલું હોય તો આવું કરવાનું. તબક્કા વાઇઝ સંતુલિત કરીને સમજાવું લખવું હોય તો આવી રીતના તબક્કા લખવાના. સમજ પડી ગઈ? જો પણ તબક્કા વાઇઝ સંતુલિત કરો એવું પૂછાય તો આ જ પ્રશ્ન પૂછાતો. એના સિવાય લગભગ 90% કોઈ પ્રશ્ન પૂછાતો નથી. બાકી સીધા સંતુલિત સમીકરણો લખવાનું પૂછાય છે. આવડ્યું? ઓકે. પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી હંમેશા. હવે આટલું સંતુલિત સમીકરણ થઈ ગયું એટલે એનો મતલબ એમ ને કે પતી ગયું. હજુ પણ આ સમીકરણનું કંકાલમાંથી થોડુંક ચલો સંતુલિત સમીકરણમાં પહોંચ્યા આપણે, બરાબર છે? પરંતુ હજુ એનું સુશોભિત થયું નથી. હજુ એમાં ઘણું બધું ઉમેરવાનું બાકી છે. તો આપણે શું કરવું પડે? એની સાથે ભૌતિક અવસ્થા દર્શાવવી પડે. શું દર્શાવવી પડે? ભૌતિક અવસ્થા, જે સમીકરણને વધુ અર્થસૂચક બનાવે છે. જેમ કે વાયુ માટે આપણે શું દર્શાવીએ છીએ? જી, ગેસ. વાયુ ઇંગ્લિશમાં શું કહેવાય? ગેસ. ગેસનો શું થઈ ગયો? જી. પ્રવાહી માટે એલ. એક છે ને અહીંયા એલ છે ભાઈ. ઓકે, પ્રવાહીને શું કહેવાય ઇંગ્લિશમાં? એ તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્રવાહીને ઇંગ્લિશમાં શું કહેવાય? લિક્વિડ. લિક્વિડનો શું આવે? એલ. જો ગુજરાતીમાં ભણતા હોય ને આપણે તો આપણે બે બાજુની મહેનત કરવી પડે. અત્યારથી જ આપણે ઇંગ્લિશ શબ્દો તૈયાર કરીશું તો કોલેજમાં જઈને આ બધું પાછું આવવાનું જ છે ને. આપણને જરૂર પડવાની છે કારણ કે કોલેજ તો ઇંગ્લિશમાં થાય છે. ખબર છે ને કે ગુજરાતીમાં કરશો? ઓકે, ચાલો. આવે જ નહીં ને. ઘન માટે ઇંગ્લિશમાં શું કહેવાય? સોલિડ. શું કહેવાય? સોલિડ. એટલે એનો એસ આવે. અને જલ્ય દ્રાવણ એટલે જલ્ય એટલે એક્વેસિયસ સોલ્યુશન. દ્રાવણ એટલે સોલ્યુશન. તો એક્વેસિયસ
એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ, બસ વધારે નહીં કરો. એક્વેસિયસ એના પરથી શું આવે? એક્યુ. શું આવે? આવા સંકેતો વપરાય. એટલે આપણું જે સમીકરણ આપણે લખ્યું હતું ને એમાં સંકેતો ઉમેરીએ. લોખંડ કેવું હોય? ઘન. લોખંડ જોયું છે ને? પીગળે છે? ઘન હોય ને? તો ઘન એટલે એસ. પછી પાણી જે છે સર રહેવા દો, પાણી તો વાયુ ના હોય, પ્રવાહી હોય ને, પણ અહીંયા પ્રવાહી પાણીમાં લોખંડને કોઈ અસર ના થાય. લોખંડ ક્યારે કટાય? ચોમાસામાં. અને ચોમાસામાં હવાની અંદર વાયુ સ્વરૂપે પાણીના પરપોટા હોય. ભેજ કહો છો ને તમે, ભેજ. એ ભેજ છે ને પ્રવાહી પાણી છે પણ વાયુ સ્વરૂપે છે, અને એટલા માટે અહીંયા વાયુ સ્વરૂપે શું લેવામાં આવ્યો? જી. Fe3O4 કાટ બને છે. કાટ જોયો પણ હશે, પોપડી બની હશે, ભૂરા કલરનો પાવડર હશે, એટલે ઘન પદાર્થ. કયો પદાર્થ? ઘન એટલે એસ, અને હાઇડ્રોજન વાયુ તો નીકળી ગયો, વાયુ એટલે જી. આવડી ગયો? આટલા સુધી તો વાત પતી જ ગઈ. હજુ આગળ આને હજુ આપણે સંપૂર્ણ સુશોભિત સમીકરણ નથી કહેતા. આ તો ઠીક થઈ ગયું, આ સમીકરણ માટે તો ઠીક છે, પણ ઘણી વખતે સમીકરણમાં અલગ અલગ તાપમાન વપરાય. મતલબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં અલગ અલગ તાપમાન વપરાય, અલગ અલગ દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, તો સમીકરણની અંદર આ પણ લખવામાં આવે છે. તો ઘણી વખત પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે તીરની ઉપર અથવા નીચે લખવામાં આવે છે. જેમ કે કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને CO કહેવાય. જો અને જો અહીંયા એક છે ને, જેવું અહીંયા 2 કર્યું ને, અને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય, બંને અલગ છે. કાર્બન મોનોક્સાઇડ જો હવામાં હોય ને બેટા, તો ગુંગળામણ થાય, અને ગુંગળામણ થાય ને વધારે પ્રમાણમાં હવામાં હોય તો માણસ મરી જાય. પણ કાર્બન ડાયોક્સાઇડ હવામાં હોય અને વૃક્ષો હોય ને આજુબાજુ, તો કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જાય. સમજ પડી? તો જો બંને અલગ અલગ પદાર્થો છે ને, એટલે અણુસૂત્ર અલગ અલગ છે, એટલા માટે આપણે અહીંયા નીચે લખતા નથી, સંતુલિત કરવા માટે આગળ લખીએ છીએ. આ કાર્બન મોનોક્સાઇડ વત્તા પાણી, પાણી નહીં, હાઇડ્રોજન. આ કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ જે મિશ્રણ છે ને જળવાયુ કહેવાય, યાદ રાખજો. કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ છે ને શું કહેવાય? જળવાયુ. એમાંથી મિથેનોલ બન્યો. મિથેનોલ ચેપ્ટર નંબર 4માં આપણે ભણીશું કે CH4 હોય તો એને મિથેન કહેવાય. આ સંયોજન એવું સંયોજન છે કે જેમાં કોણ કોણ છે? કાર્બન અને હાઇડ્રોજન. મિથેનોલ બોલે તો જો સમજો, સમજો. આ CH4 હોય તો ચેપ્ટર નંબર 4માં ભણીશું, અને મિથેન કહેવાય. શું કહેવાય? મિથેન. સમજો, શબ્દો સમજો, પકડજો, ધ્યાન આપજો. આમાં આ એવું સંયોજન છે કે જેમાં માત્ર ને માત્ર કાર્બન અને શું છે? હાઇડ્રોજન. એવા બધા સંયોજનો જેમાં કાર્બન અને હાઇડ્રોજન હોય એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. કયા સંયોજન કહેવાય? અને આ હાઇડ્રોકાર્બન સંયોજન એમાંનું એક છે મિથેન, એક કાર્બન વાળું. આગળ હું તમને ચેપ્ટર 4માં શીખવાડીશ. ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ કાર્બન એક એક વધતો જાય. એક કાર્બન એટલે મિથેન, 2 કાર્બન એટલે ઇથેન, 3 એટલે પ્રોપેન, 4 એટલે બ્યુટેન, 5 એટલે પેન્ટેન, 6 એટલે હેક્ઝેન, 7 એટલે હેપ્ટેન, 8 એટલે ઓક્ટેન, 9 એટલે નોનેન, 10 એટલે ડેકેન. ચેપ્ટર 4માં તો શીખવાનું જ છે, અત્યારે યાદ રાખવા માંડો તો મને કંઈ વાંધો નથી. જ્યારે લેક્ચર આવે ને વિડીયો, એટલે પુશ કરવાનું, રિવાઇઝ કરવાનું, નોટમાં લખી લેવાનું નામ, ચાલુ પડી જવાનું તૈયાર કરવા. નિકલનું સંજ્ઞા Ni થાય, બરાબર? નિકલ ધાતુ છે, હે ને? ઓકે. હવે બોલો, આટલા સુધી ક્લિયર થયું? આનો એક હાઇડ્રોજન કાઢી નાખો એટલે શું થાય? CH3, અને એમાં OH લગાવો એટલે આલ્કોહોલ બને. શું બને? બધાને પસંદ છે. શીખવાડી હતી વાત આલ્કોહોલની. આલ્કોહોલ એટલે દારૂ, હે ને? અને તમે સિરપમાં પીધો છે તો આ આલ્કોહોલ બને. મિથેનોલ. મિથેનોલનું અગર કોઈ સેવન કરે છે વ્યક્તિ, તો એને આંખની જોવાની જે ક્ષમતા છે એ ઘટવા માંડે અને આંધળો થઈ જાય. અને જો વધારે પ્રમાણમાં મિથેનોલ શરીરમાં જાય તો વ્યક્તિ મરી પણ જાય. અને એટલા માટે દારૂમાં શું હોય? ઇથેનોલ હોય. ઇથેનોલમાં કેટલા કાર્બન હોય? 2 કાર્બન હોય. જેમાં CH4 છે એમ C2H6 એને ઇથેન કહેવાય. શું કહેવાય? અને જેમ આનો એક હાઇડ્રોજન કાઢીને OH લગાવ્યો અને મિથેનોલ બન્યું ને, એમ આના એક હાઇડ્રોજનને કાઢી નાખો એટલે C2H5 થાય, એને OH લગાવો એટલે ઇથેનોલ કહેવાય. આ પ્યોર આલ્કોહોલ જે દ્રાક્ષમાંથી બને. દ્રાક્ષનું આથમણ કરીને ઇથેનોલ બનાવવામાં આવે. એટલે માર્કેટમાં ઇથેનોલની સાથે લોકો પી ના કરે ને. જો ઇન્ડસ્ટ્રીમાં તો જરૂર પડે, આલ્કોહોલ ઉદ્યોગોમાં ખૂબ જરૂર પડે.
આલ્કોહોલ હોય તો જ પરફ્યુમ બને, આલ્કોહોલ હોય તો જ દવા બને, અને આગળ ઘણી બધી વસ્તુઓ બને. તમારા પરફ્યુમ છે ને, સ્પિરિટ છે, બધા પરફ્યુમમાં ખાસ આલ્કોહોલ હોય, બરાબર છે, જે આમ સ્પ્રે કરવાનું ઉડી જાય ને બધું આલ્કોહોલ હોય. આ સેનિટાઈઝર એ પણ આલ્કોહોલ બેઝડ છે, તમે જોજો. તો આલ્કોહોલ ઘણી બધી જગ્યાએ જરૂર પડે, એટલે બંધ થોડી કરી દેવાય. પણ લોકો ઉદ્યોગોમાં વાપરવાની જગ્યાએ શું કરે, ઘેર લાવે. તો પછી અઘરું છે ને. એટલે શું કરવામાં આવે, જ્યાં આલ્કોહોલ બનાવવામાં આવે ત્યાં આલ્કોહોલની સાથે મિથેનોલ ભળવી દેવામાં આવે, એટલે કોઈ પીવે જ ના. કારણ કે મિથેનોલ શરીરમાં જાય તો આપણી જોવાની ક્ષમતા ઘટી જાય અને વ્યક્તિ મૃત્યુ પણ પામે. અને મિથેનોલ ભળવેલો આ ઇથેનોલ જે છે એને લઠ્ઠો કહેવાય, દારૂને કોમન ભાષામાં લઠ્ઠો. સમજ પડી? આ બધું હું કંઈ વધારાનું નથી બોલી રહ્યો, આ ચેપ્ટર 4માં ભણવાનું છે, બધું તમારે જ યાદ રાખવાનું. આવડી ગયું? ઓકે. તો આ મિથેનોલ બન્યો, એમાં કેટલું દબાણ જોઈએ? વાતાવરણ એટલે કે દબાણનો એકમ છે 340. અત્યારે આપણે જે સમુદ્રની કિનારીએ જઈએ અને આપણા પર જે દબાણ લાગે ને એને એક વાતાવરણ કહેવાય. એનાથી 340 ગણું વાતાવરણ એટલે 340 વાતાવરણ. ઓકે, આ એક પ્રક્રિયા થઈ. તો ઉપર પ્રક્રિયા પરિસ્થિતિ લખવામાં આવે. બીજી પ્રક્રિયા બહુ આઈએમપી છે, યાદ રાખવાની. બાયોલોજીમાં 7મા ચેપ્ટરમાં પણ જરૂર પડશે તમારા જ. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન આપણે ભણવાના જ છીએ આગળ. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, CO2 વત્તા H2O, પાણી, આ બંને પ્રક્રિયા કરે સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલ નામના દ્રવ્યની હાજરીમાં, તો ગ્લુકોઝ બનાવે C6H12O6, વત્તા જોડે ઓક્સિજન વાયુ મળે, વત્તા તમને શું મળે? પાછું પાણી મળે. 12 પાણી વપરાયા હતા, એમાં 6 પાણી પાછા મળી. આ પ્રક્રિયા કોણ કરે? વનસ્પતિ. એટલે હું કહેતો ને વૃક્ષો વાવો એટલે CO2 ગાયબ થઈ જાય. તો તમે જોયું હશે કે વૃક્ષો CO2 નું શોષણ કરે છે, ઓક્સિજન આપે છે. આ જ પ્રક્રિયા જો CO2 વૃક્ષો વાપરે, જમીનમાંથી પાણી શોષે, સૂર્યપ્રકાશની હાજરી, વૃક્ષોની અંદર જ, વનસ્પતિની અંદર જ ક્લોરોફિલ હોય, મનુષ્યની અંદર હોતો, ખાસ મનુષ્યની અંદર હોત તો આપણે રસોડામાં ના બેસવું પડે, સૂર્યપ્રકાશમાં બેસવું પડે આમ દિવસે, અને બધો ખોરાક શરીરમાં બની જાત, પછી નોકરી જતા કે કામે જતા. વિચારો જસ્ટ ઉલટું હોત તો, જસ્ટ ઉલટું હોત તો વાર તો લાગે જ ને. વિચાર તો ખરો, પણ જસ્ટ ઉલટું હોત તો કહેવાનો મતલબ કે તમારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે પ્રાણીઓ કરતા હોત અને વનસ્પતિ જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના કરતી હોત તો આપણા પ્રાણીઓને ખાવા વનસ્પતિ દોડો. તો આપણે પછી આમ ઊભા રહી જવું પડતું. તમે વિચારો, વૃક્ષોને પગ કેમ ના આપ્યા? સારી વાત કરી એણે. એણે એમ કીધું કે જો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોત તો એ તો આખો દિવસ તાપમાં રહેવું પડે, પછી હલહલ ના કરાય, એટલે વનસ્પતિને પગ નથી. અને વનસ્પતિ પોતાનું ખાવાનું પોતે બનાવી લે છે, પછી એને પગની શું જરૂર છે? આપણે દોડાદોડ ક્યાં કરીએ છીએ? તમે આજે ભણવા આવ્યા, કેમ આવ્યા? કારણ કે કાલ ઉઠીને સારી નોકરી મળે. નોકરીની શું જરૂર છે? તમે કમાશો તો ખાશો ને. સૌથી પહેલા પેટનો ખાડો તો પુરાવો જોઈએ ને ભાઈ. બેઝિક આપણે એટલું તો કમાવા જોઈએ ને કે જેથી આપણું ઘર સંસાર ચાલે, ઘરમાં ખાવાનું આવે, આગે ના હે ને. એટલે મનુષ્ય દોડાદોડ કરવી પડે છે. સમજ પડી ગઈ? ચલો, જોકને બાજુ પર મૂકીએ, ગમ્મત ગુલાલ બાજુ પર કરી દઈએ, ભણવાની વાત પર આવીએ. તો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષ જે શોષે છે, પાણીનું જે શોષણ કરે છે, બંને ભેગું થાય સૂર્યપ્રકાશની હાજરીમાં. વૃક્ષોની અંદર, પાંદડાની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે. એટલે કહેવાય છે ને કે વનસ્પતિનું જે રસોઈ ઘર છે પાંદડું છે. તો એ ક્લોરોફિલ દ્રવ્યની હાજરીમાં ગ્લુકોઝ બને, વત્તા ઓક્સિજન વાયુ વાતાવરણમાં છૂટો પડે, વત્તા બાષ્પ છૂટી પડે. એટલે આ પ્રક્રિયા જે સમીકરણ છે એને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સમીકરણ કહેવાય. બરાબર? અહીંયા પ્રક્રિયકો કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ એન્ડ પાણી. નિપજ કોણ છે? ગ્લુકોઝ અને ઓક્સિજન. વત્તા પાણી છૂટું પડે છે, પાણી આમ મોકલી દો તો અહીંયા 12માં 6 ઓછા થઈ જાય, 6 થઈ જાય. એટલે નિપજમાં ખાલી ગ્લુકોઝ અને ઓક્સિજન. સમજ પડી ગઈ? આનાથી ઉલટી પ્રક્રિયા એટલે શ્વસન પ્રક્રિયા, જે આપણા અંદર થાય. આપણે જે વૃક્ષોના ફળ કે ધાન્ય પદાર્થો જે લાવીએ છીએ એનો ખોરાક બનાવીએ છીએ ટેસ્ટી કરવા માટે. કાચું બી ખવાય, પણ કાચું આપણને પચે ના, એટલે આપણે એને થોડું શેકીને, વઘારીને, ગમે તે કરીને ટેસ્ટી કરીને ખાઈએ. ઈશ્વર આપણને બધું ટેસ્ટી ગમે, બરાબર છે. આને આપણે ખાધું એટલે આપણા શરીરમાં જાય. આપણા શરીરમાં પાચનની ક્રિયા શરૂ થાય. 7મા ચેપ્ટરમાં આપણે ભણવાના છે. આઈએમપી પ્રશ્ન છે, 5 માર્ક્સમાં પૂછાય. પાચન તંત્ર વિશે સમજૂતી આપો, બરાબર છે. એટલે આપણા શરીરમાં જાય,
પછી આ ગ્લુકોઝ જે છે એની જોડે આપણા શરીરમાં જાય તો ખરો, પછી આપણા શરીરના કોષોમાં પહોંચી જાય અને પછી આપણે શ્વાસ લીધો એટલે અંદર શું ગઈ? શું જશે? ઓક્સિજન. બધા ઓક્સિજન કે પણ હવા જાય. અહીંયા કોઈ ફિલ્ટર છે? ફિલ્ટર હોત તો જ ઓક્સિજન જાત ને, હવા જાય. શું જાય? હવા. પણ હવા અંદર જઈને ખાલી આપણા જે વાયુ કોષ્ઠો હોય ને, ફેફસાનું આવડે તમે બધા બહુ સાંભળ્યું કોરોનાના કાળમાં, તો ફેફસાની અંદર વાયુ કોષ્ઠો હોય ને વાયુ કોષ્ઠો જે છે એમાંથી ઓક્સિજનનું શોષણ થાય. હવાના અંદરનું અંદર ફિલ્ટર છે, બહાર નથી. સાલું બહાર હોત તો કેટલી મજા આવત, હે ને? એટલે અંદર ફિલ્ટર છે, અંદર માત્ર શાનું શોષણ થાય? ઓક્સિજન. એ ઓક્સિજન પેલા ગ્લુકોઝ સાથે જે આપણે ખાધો હતો ને એની સાથે પ્રક્રિયા કરે. વત્તા આપણે પાણી પીધું હોય એટલે એ પ્રક્રિયા થાય અને પાછું શું બને? ઉલટું બને. એ વખતે આ પ્રક્રિયકો થઈ જાય. નિપજ તરીકે કોણ બને? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો એ જે કાર્બન ડાયોક્સાઇડ અને આ પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે. આ ઉર્જા જે છૂટી પડે ને એ આપણને કાર્ય કરવા માટે મળે. સમજ પડી ગઈ? અને જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો એ પાછો વાયુ કોષ્ઠોમાં આવી જાય. વાયુ કોષ્ઠોમાંથી પાછો આવી જાય એટલે પેલો કાર્બન ડાયોક્સાઇડ વત્તા બીજા વધારાના વાયુ ગયા હતા ને અંદર, બધા બહાર નીકળી હવાના મિશ્રણ સ્વરૂપે. સમજ પડી? ક્લિયર થયું? આમ તો બે સમીકરણ સમજાવવાના હતા પણ મેં ડિટેલમાં એટલા માટે સમજાવ્યા કારણ કે આવનારા ચેપ્ટરમાં કંઈક ને કંઈક તો આને શીખવાના છે. બોલો, કોઈ ડાઉટ હોય તો કહો. ઓકે, આગળનો પ્રશ્ન છે, મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે? તો મેગ્નેશિયમ ધાતુ કેવી છે? ક્રિયાશીલ, બહુ ઝડપી પ્રક્રિયા કરે અને તેથી હવામાં ખુલ્લી રાખતા બહારની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડ એની જાતે જ બનાવી દે, એનું પડ બનાવી દે. બરાબર? એટલે Mg વત્તા O2 શું બનાવી દે? MgO. આ પડને આપણે કાચ પેપર વડે સાફ કરવાનું, ઘસી નાખવાનું. જેમ લોખંડ હોય તો એના પર થોડોક કાટો લાગેલો હોય ને એના પર કાચ પેપર વડે ઘસી નાખેલા અને સપાટી શું થઈ જાય? ખુલ્લી થઈ જાય, ક્લિયર થઈ જાય, સાફ થઈ જાય. બરાબર? એટલે એને આપણે સાફ કરવાની અને તેથી કરીને મેગ્નેશિયમ પટ્ટી પછી સરળતાથી કોની સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે. અને આથી મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતા પહેલા શું કરવામાં આવે? સાફ કરવામાં આવે. વાત સમજણ પડી? ઓકે. નીચેના દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો. જો આ શાબ્દિક સમીકરણ છે. કયા સમીકરણ છે? શાબ્દિક. હવે હાઇડ્રોજનને આપણે હંમેશા સંજ્ઞા તરીકે યાદ રાખીશું H2, ક્લોરીનને આપણે યાદ રાખીશું Cl2. અને જો હાઇડ્રોજન એટલે પહેલા H મૂકવાનું, ક્લોરાઇડ હોય એટલે Cl મૂકવાનું. ક્લોરાઇડ ઋણ હોય એને આઈડ લાગે. અને મેં તમને કીધું હતું કે ફૂલો કી બહાર આઈ તો આંટી ના ચૂઠે, है ना? फूलों कोने ना गमे, हम फूलों की बाहर आ गए तो आंटी ना चूठे. मतलब फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन. याद रह गયું? फूलों की બહાર आई તો બધા ઉપર શું આવે? એટલે માઇનસ આવી ગયું. હાઇડ્રોજન પ્લસ આવે. હાઇડ્રોજન જો એમ સામેવાળો માઇનસ હોય તો પોતે પ્લસ થઈ જાય. ઘણી વખત સામેવાળો પ્લસ હોય પોતે ઋણ થઈ જાય. ઓકે, પણ આપણે 10મામાં ઋણ હાઇડ્રોજન જોવાનો નથી. એટલે આ બની ગયું HCl. શું બની ગયું? ચલો આ બે એટલે અહીંયા કેટલા વડે ગુણી નાખો? સંતુલિત થઈ ગયું. ઓકે. બેરિયમ ક્લોરાઇડ, બેટો માંગે કાર સ્કૂટર બાપ રોએ. બાપમાં 2 આવે તો બેરિયમ ક્લોરાઇડ, એના ઉપર +2 આવે. કીધું તું ક્લોરાઇડ હવડા શીખવાડ્યું. શું આવે? Cl-. ધોરણ 9માં શીખ્યા હતા. આનો 2 આમ નીચે જતો રહે એટલે અણુસૂત્ર શું બન્યું? BaCl2. 3 ને છોડી દો અત્યારે. BaCl2 આવડ્યું. એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ એટલે Al. કાલે ધોરણ 9નું ટેબલ શીખવાડ્યું હતું. એલ્યુમિનિયમ પર શું હોય? +3. સલ્ફેટ એટલે યાદ રાખવાનું, હવડા જ કીધું હતું SO4 2-. આ બગડો નીચે તગડો નીચે. ધોરણ 9માં ભણ્યા હતા આવી રીતના ક્રોસ. બરાબર છે? હવે એલ્યુમિનિયમ એકલો છે એટલે Al2, પણ આ SO4 માં વધારે છે, એક S છે અને એક ઓક્સિજન છે, બે અલગ અલગ છે ને, એટલે એનો કૌંસ કરીને 3 મૂકવાનું. સમજ પડી ગઈ? આગળ વધીએ. બેરિયમ સલ્ફેટ જો કે આટલું જ આપેલું હોય તો શું થાય સર? અમને નિપજ ના આપેલી હોય તો સિમ્પલ છે. જો આનું પ્લસ કોણ હતું? Ba+. એ હવે પેલાના માઇનસ સાથે પ્રક્રિયા કરે. કોણ છે? SO4. તો Ba+2 SO4 2. આ +2 આ -2 એટલે સીધું BaSO4 એક જ આવે. પછી ક્રોસ કરવાની જરૂર નથી સરખું હોય તો. અને આનું પ્લસ કોણ છે? Al+. અને આનું શું છે? Cl-. આનો +3 છે, એ Cl- છે એટલે આને નીચે જાય એટલે શું બની ગયું? AlCl3. આવડી ગયું? આ બંનેના છૂટાછેડા થયા. આનું Ba+2 આનું Cl- થી અલગ થયું. આ બંનેના છૂટાછેડા થયા. આનું Al+3 SO4 2- થી અલગ થયું. હવે આનું પ્લસ પેલાના માઇનસ સાથે જોડાય, આનું પ્લસ પેલાના માઇનસ સાથે જોડાય એટલે બે નવી પ્રોડક્ટ મળી ગઈ તમને, બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આવડી ગયું? હવે વાત આવી બેલેન્સ કરવાની. બરાબર ને? તો અહીંયા કેટલા Cl છે?
2 Cl છે. અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? ઓકે, સૌથી વધારે કોણ છે? SO4 છે ને? SO4 અહીંયા કેટલા છે? 3. તો અહીંયા SO4 એક જ છે ને? આને કેટલા વડે ગુણ્યા? 3. Ba કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો અહીંયા આપણે કેટલા વડે ગુણીશું? 3. તો 3 દુ Cl કેટલા થયા? 6 થઈ ગયા. તો અહીંયા કેટલા વડે ગુણીશું? 2. 2 તરી 6 થાય. તો એલ્યુમિનિયમ કેટલા થયા? 2. તો અહીંયા 2 છે. થઈ ગયું બેલેન્સ? ઓકે, ચલો. પછી સોડિયમ એટલે Na, પાણી એટલે H2O. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જ્યારે પણ હાઇડ્રોક્સાઇડ આવે OH માઇનસ. Na પ્લસ લીનાકાકી, ઓકે, અથવા લીનાકે. સોડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બધા ઉપર શું આવે? પ્લસ આવે. શું આવે? પ્લસ. તો સોડિયમ ઉપર પ્લસ એટલે Na પ્લસ OH માઇનસ શું બનશે? NaOH. કયો વાયુ નીકળ્યો? હાઇડ્રોજન. બેલેન્સ કરો. અહીંયા જો, અહીંયા જાણજો, અહીંયા હાઇડ્રોજન 2 છે, બરાબર, પણ અહીંયા પણ છે. ઇન શોર્ટ હવે શું કરીશું? હાઇડ્રોજન અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો ટોટલ તો 3 થઈ ગયા ને. આપણે શરૂઆતમાં એવું ભૂલી જાવ કે અહીંયા કશું જ નથી લખ્યું, એવું ભૂલો, એવું યાદ રાખો, બરાબર. હવે ઓક્સિજન અહીંયા એક છે, અહીંયા પણ એક છે, અને નાઇટ્રોજન અહીંયા એક છે, સોરી સોડિયમ અહીંયા એક છે ને અહીંયા એક છે. એટલે ઇન શોર્ટ હાઇડ્રોજનને બેલેન્સ કરવાનો રહ્યો. હવે અહીંયા 2 છે અને અહીંયા 1 અને 2 ટોટલ કેટલા છે? 3 છે. હવે હું આને માનો કે અત્યારે તો 1 મોલ છે, એટલે વધારે ને વધારે કેટલા મોલ કરી શકું? 2 મોલ કરું તો આ હાઇડ્રોજન અહીંયા 2 અને અહીંયા 2 ટોટલ કેટલા થઈ ગયા? 4. તો મારે આને 4 કરવા માટે અહીંયા 2 વડે ગુણવું પડે, એટલે 2 દુની શું થઈ ગયું? 4. એવું કરતા ઓક્સિજન 2 થઈ ગયા. તો અહીંયા પણ ઓક્સિજન જુઓ 2 છે, પણ સોડિયમ અહીંયા 2 થઈ ગયા. તો એ સોડિયમને 2 કરવા માટે આને કેટલા વડે ગુણવું પડે? 2. એવી રીતના આપણે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાનું. આવડ્યું? હા કે ના? ઓકે, આટલા સુધી રાખીએ. 10મો પ્રશ્ન હું આવતીકાલે શીખવાડીશ. બોલો, કોઈ ડાઉટ અત્યાર સુધી? નથી ને? ઓકે, આટલા પ્રશ્નોનો ટેસ્ટ.